નમસ્કાર. આણ્વીય કક્ષક સિદ્ધાંત. આણ્વીય કક્ષક સિદ્ધાંત મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. આણ્વીય કક્ષક સિદ્ધાંત. તો આણ્વીય કક્ષક સિદ્ધાંતની અંદર શું જોવામાં શું આવે તો કે બે જે પરમાણ્વીય કક્ષકો છે, પરમાણુ એક પરમાણુની એક કક્ષક અને બીજા પરમાણુની બીજી કક્ષક, આ બે કક્ષકો એકબીજાની નજીક આવે અને બંને વચ્ચે સંમિશ્રણ થઈ અને ત્યાં બંધ બની જાય એટલે હવે પરમાણુ પરમાણુ ન રહેતા બની ગયો અણુ. આ થઈ ગઈ આપણી આણ્વીય કક્ષક વિશેની વાત કે જે આણ્વીય કક્ષક ચાર રીતે દર્શાવી શકાય. કઈ કઈ તો એની પહેલા આપણે જોઈએ પરમાણ્વીય કક્ષક કઈ. પરમાણ્વીય કક્ષક કઈ તો કે S P D F G H એ પછી આગળ હોય છે, આપણે એટલી જોતા નથી. એવી રીતે આણ્વીય કક્ષકો ચાર પ્રકારની હોય: સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર. ફરીથી પાછું આણ્વીય કક્ષક કેટલા પ્રકારની? ચાર પ્રકારની: સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર. હવે સિગ્મા અને પાઈ કે જે બંનેમાં સ્ટાર નથી, આ બંને કક્ષકોને કહેવાય બંધકારક આણ્વીય કક્ષક. જ્યારે સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર આ બંનેને કહેવાય બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બીજી ભાષામાં કહીએ તો પેલી બે જે છે કે જેની પર સ્ટાર નથી એવી કઈ કઈ તો કે સિગ્મા અને પાઈ. આને આપણે ઇંગ્લિશની અંદર કહેશું BMO, બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ, BMO. અને આને બંનેને કહેશું ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ. એટલે બે પ્રકારની થઈ, એક બંધકારક અને બંધ પ્રતિકારક. ટોટલ આણ્વીય કક્ષક કેટલી થઈ? ચાર. ચાર ની અંદર ફરીથી પાછી સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર, આ ચાર આણ્વીય કક્ષકો છે. તો આણ્વીય કક્ષક એટલે શું તો કે અણુની અંદર રહેલા કેન્દ્રોના સમૂહની આસપાસનો ઇલેક્ટ્રોનનો વિસ્તાર, કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર. કારણ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેન્દ્રોની આસપાસ કેમ કહીએ છીએ એનું કારણ છે, કારણ કે અહીં અણુની તમે વાત કરો છો, અણુની અંદર એક પરમાણુ કદાપી હોતો નથી. એટલા માટે આપણે અહીંયા શબ્દ શું વાપરીએ છીએ કે અણુમાં કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર એટલે કે સ્વીકૃત psiનું મૂલ્ય, કેન્દ્રોની આસપાસ સ્વીકૃત psiનું મૂલ્ય. જ્યારે પરમાણુમાં શું હતું? કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર એટલે સ્વીકૃત psiનું મૂલ્ય ખરું, પરંતુ કેની આસપાસ? કેન્દ્રની આસપાસ. જ્યારે આણ્વીય કક્ષકની વાત કરતા હોય ત્યારે આપણે આવે અણુની અંદર કેન્દ્રોના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર, જેને આપણે કહીએ આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક ચાર પ્રકારની છે એ વસ્તુ જોઈ. હવે એક એક હું અહીંયા અણુ લેતો જાઉં છું. ધીમે ધીમે આપણે અપર સાઈડ તરફ જશું. પહેલા સિમ્પલ વસ્તુ એક હાઇડ્રોજનનો અણુ લઈએ. હાઇડ્રોજનનો તો હાઇડ્રોજનના અણુની અંદર હાઇડ્રોજનમાં એક પરમાણુ લો અને બીજો પરમાણુ લો તો એક પરમાણુમાં કઈ કક્ષકો હોય? કેન્દ્ર વચ્ચે હોય અને ફરતી બાજુ કોઈ હોય 1s. એવી રીતે બીજો પરમાણુ લીધો, એમાં પણ કેન્દ્ર વચ્ચે છે અને ફરતી બાજુ કોણ છે? 1s. આ બંને પરમાણુ ભેગા થાય એટલે બંનેનો રાઉન્ડ શેપ બાજુમાં આવે અને બે વચ્ચે બંધ બની ગયો. હવે આ જે રાઉન્ડ શેપ આવ્યો છે ને એ હાઇડ્રોજન પરમાણુનો નથી. બંને હાઇડ્રોજન પરમાણુનો પર્ટિક્યુલર એવો વિસ્તાર કે જ્યાં બંનેના ઇલેક્ટ્રોન ભેગા થઈને જોવા મળે છે. એટલે હવે થઈ ગયો આપણો આ વિસ્તાર કેન્દ્રોના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન મળવાનો વિસ્તાર.
અને આને આપણે નામ આપ્યું આણ્વીય કક્ષક. તો આ આણ્વીય કક્ષક શું એક જ બને? નહીં. જેટલી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય એટલી જ આણ્વીય કક્ષક મળે. તો અહીંયા કેટલી પરમાણ્વીય કક્ષક થાય છે? તો હાઇડ્રોજન પરમાણુ જે એક છે એની એક 1s કક્ષક, બીજો હાઇડ્રોજન પરમાણુ છે એની પણ 1s કક્ષક. એનો મતલબ કુલ કેટલી s કક્ષક એકબીજાની નજીક આવી? તો 2 આવી. 2 આવી તો આણ્વિક કક્ષક પણ બનવી કેટલી જોઈએ? 2 બનવી જોઈએ. તો 2 બને છે? યસ, 2 બને. એક છે આપણે નીચે તરફ, હમણાં હું દોરું છું, નીચે તરફ લઈ જશું જેને કહેવાય બંધકારક આણ્વીય કક્ષક, અને એક આપણે ઉપર તરફ લઈ જશું જેને કહેશું બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બીજી ભાષામાં અંગ્રેજીમાં કહીએ તો આને કહેશું BMO અને પેલી કહેશું આપણે ABMO. હવે આ આખું છે ને એ અહીંયાથી નીચેથી ઉપર તરફ આખું એનર્જી લેવલ છે. એનર્જી લેવલ એટલે નીચે હોય એ શક્તિ ઓછી, પછી વધારે 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 આ વધતી જાય. તો અહીંયાથી તમે આ લેવલ ઉપર હાઇડ્રોજનની 1s લીધી હતી, આ લેવલ ઉપર હાઇડ્રોજનની બીજા પરમાણુની 1s લીધી હતી. એનો મતલબ એક્ઝેક્ટ સમાન લેવલ ઉપર બંને હાઇડ્રોજન પરમાણુની કક્ષકોની શક્તિ હતી. હવે તમે બેની જ્યારે કક્ષક ત્યારે એક આમ કહો છો કે અહીંયા બને છે, એનો મતલબ કે જે બને છે એની ઊર્જા બંને પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કરતા ઓછી છે, જ્યારે બીજી જે બને છે એની ઊર્જા બંને પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કરતા વધારે છે. તો આ બંને આણ્વીય કક્ષકમાં બંનેના ઇલેક્ટ્રોન જવાના. તો ઇલેક્ટ્રોન આ બંને કક્ષકમાં ભરાશે તો કઈ રીતે ભરાશે? જેવી રીતે પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવવા માટે 3 નિયમોનો આપણે સહારો લેતા હતા, આઉબાઉ, પાઉલી અને હોર્ન. એ જ રીતે સેમ ટુ સેમ આ બંને પરમાણુની પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સેમ ટુ સેમ ભરાશે. તો આ બંનેના ઇલેક્ટ્રોન ટોટલ થયા એક અહીંયા એક અહીંયા, એટલે બંને એક એક થયા. એ બંને 2 ઇલેક્ટ્રોન પહેલા વહેલા સીધા ક્યાં જશે? નીચે તરફ આવશે. કારણ કે આઉબાઉના સિદ્ધાંત અનુસાર ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ પ્રવેશે છે. તો અહીંયા તો પરમાણ્વીય કક્ષકની ઊર્જા વધારે છે અને આ બાજુના પોર્શનમાં કેવી છે? નીચે. એટલે બંધ બનાવવા માટે બંને પહેલા ઇલેક્ટ્રોન જશે ક્યાં? નીચે. એટલે આ આપણા માટે કયા પ્રકારની કક્ષક કહેવાય? બંધકારક આણ્વીય કક્ષક. અને જો વધારે હશે પરમાણુ, એવા પણ પરમાણુ હશે તો એ પછી આપણે અહીંથી ઉપર લઈ જશું, ત્યારે એ કક્ષકનું નામ શું આપીશું? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. પહેલા હું તમને સંપૂર્ણ કાલ્પનિક અવસ્થામાં સમજાવી દઉં છું અને પછી કહું છું. હવે આ આખો અણુ બની ગયો. હવે અણુ બની ગયા પછી આ અણુ વચ્ચે કેટલા બંધ છે, એટલે કે પરમાણુ પરમાણુ વચ્ચે અણુમાં કેટલા બંધ છે? પરમાણુ પરમાણુ વચ્ચે બંધ બને તો જ હંમેશા અણુ બને. તો કેટલા બંધ છે? તો એના માટે બંધ ક્રમાંક આવે. બંધ ક્રમાંક શોધવો કઈ રીતે? તેના માટે સૂત્ર છે બંધ ક્રમાંક બરાબર બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછા બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં 2. હવે આપણે અત્યારે કાલ્પનિક અવસ્થામાં જોયેલો છે તો એનો જ બંધ ક્રમાંક લઈએ આપણે. ઓકે, તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન પરમાણુ હતો, હાઇડ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન હતો, બંને અહીંયા ગયા છે. તો આને કહેશું બંધકારક આણ્વીય કક્ષક. એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. એટલે અહીંયા આપણા સૂત્રમાં કિંમતમાં શું હશે? 2. એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 માઈનસ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ત્યાં કોઈ છે? 1 પણ નથી, એટલે શું થયું? 0. તો 2 માઈનસ 0 એટલે જવાબ આવ્યો 2/2. એનો મતલબ ટોટલ આપણો આન્સર આવ્યો 1. એ શું સૂચવે છે? આપેલ અણુનો બંધ ક્રમાંક.
અને બંધ ક્રમાંક એ અણુની અંદર પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યા સૂચવે છે. તેથી હાઇડ્રોજન પરમાણુ ભેગા થાય અને હાઇડ્રોજનનો અણુ બને ત્યારે એવા સમયે બે પરમાણુ વચ્ચે બંધ કેટલા હોય? 1. તેથી કરીને હવે તમને પૂછે કે ભાઈ હાઇડ્રોજન અણુમાં બંધ ક્રમાંક જણાવો, તો તમારો જવાબ શું હશે? હાઇડ્રોજન અણુમાં બંધ ક્રમાંક 1 હોય. હવે થોડું આપણે આગળ જઈએ કે હાઇડ્રોજન અણુની જગ્યાએ તમને એવું કહીએ H2+. અચ્છા, H2+, એનો મતલબ એક હાઇડ્રોજન છે પરમાણુ કે જેની વનસ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે, અને બીજો તમારે લેવાનો આયન H+ આયન. અહીંયા એક પણ ઇલેક્ટ્રોન નથી. તો થયું શું કે બંનેને જેમ કરતા હતા એમ જ કરવાનું. બંધકારક, બંધ પ્રતિકારક. અહીંયા નીચે ઇલેક્ટ્રોન કેટલા જશે? ટોટલ આના ઉઠાવીને મૂકો તો અહીંયા કેટલો છે? 1. અહીંયા કેવો છે? 0. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલો થયો? 1 જ ગયો. ઉપર તો કોઈ છે નહીં. બંધ ક્રમાંક કાલ્પનિક એટલે ગણવાની શરૂઆત કરીએ તો બંધકારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1. અને બંધ પ્રતિકારમાં નથી એટલે શું થયું? 1 - 0 = 1 આવ્યું અને છેદમાં 2 એટલે બંધ ક્રમાંક કેટલો થયો? 1/2. ક્લિયર? હવે બંધ ક્રમાંકનું મૂલ્ય જો 0 આવે તો એ અણુ શક્ય નથી. બંધ ક્રમાંકનું મૂલ્ય અપૂર્ણાંક હોઈ શકે પણ 0 હોય તો એ અણુ શક્ય નથી. જેમ કે આપણે હિલિયમ લઈએ, H2 લઈએ તો કાલ્પનિક અવસ્થામાં તમે કરી શકશો. હું લઉં છું હમણાં અહીંયા, પણ પહેલા કાલ્પનિક અવસ્થામાં તમે પ્રિપેર કરવા માંગુ છું. H2 હોય તો આ બાજુ શું કરવાનું? He નો પરમાણુ, આ બાજુનો He નો પરમાણુ. હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન લખવા પડશે આપણે? હિલિયમમાં 1s2. અહીંયા પણ હિલિયમ એટલે 1s2. તો અહીંયા s માં 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ s માં 2 ઇલેક્ટ્રોન. બંધકારક બની, બંધ પ્રતિકારક બની. 2 ઇલેક્ટ્રોન ને 2 ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે? 4. 4 માં 2 અહીંયા ગયા, 2 અહીંયા ગયા. તો બંધ ક્રમાંક ગણીએ તો 2 - 2 એટલે 0 / 2 એટલે જવાબ આવ્યો 0. He2 શક્ય નથી. ક્લિયર? ઓકે. હવે હાઇડ્રોજનનો આપણે મેં દોરાવ્યું, મેં તમને કહ્યું એ સેમ ટુ સેમ વસ્તુ હું લઉં છું અહીંયા. એટલે હાઇડ્રોજન પરમાણુ, H પરમાણુ આવી રીતે લીધો. નીચે આ બાજુના ભાગમાં પણ H પરમાણુ આવી રીતે લીધો. હવે હાઇડ્રોજનની આ કક્ષક છે 1s કક્ષક. એક્ઝેક્ટ એના લેવલની અંદર એ શક્તિ સ્તરની અંદર પાછી પણ આ હાઇડ્રોજનની 1s કક્ષક હું દોરું છું. હવે હાઇડ્રોજનની 1s કક્ષકને દોરવા માટે મેં આવી રીતે રાઉન્ડ કર્યો અને એમાં ઇલેક્ટ્રોન કેટલો છે? 1. એવી રીતે અહીંયા પણ હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન મેં દોર્યો છે, એની અંદર ઇલેક્ટ્રોન 1 છે. હવે અહીંયાથી આગળ લઈ અને બે પ્રકારની મારે કક્ષકો દોરવાની છે, એક ઉપર અને એક નીચે. ઉપરના ભાગની અંદર આમ કરી અને આમ જોઈન્ટ કર્યું, પાછું અહીંથી આમ સીધું કરી અને આમ જોઈન્ટ કર્યું. અહીંયા એક કક્ષક થશે અને બીજી કક્ષક અહીંયા થશે. આ બીજી કક્ષક થઈ. આને કહેશું આપણે સિગ્મા અને આ પણ સિગ્મા. પણ સિગ્મા કક્ષક બની છે. એ સિગ્મા અને આ સિગ્મામાં ફરક શું છે? તો કે બંધ પ્રતિકારક હોય એને આપણે શું લેશું? સ્ટાર. કોના કોના વચ્ચેના સમિશ્રણથી બનેલી છે? તો સિગ્મા 1s ના સમિશ્રણથી બનેલી છે. તો સિગ્મા સ્ટાર પણ એનાથી બનેલી છે. એટલે અહીંયા શું થશે? આ પણ સિગ્મા 1s. હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 1 અને 2. એટલે બંને ઇલેક્ટ્રોન ક્યાં આવશે? નીચે આવશે. એટલે બંધ ક્રમાંક હવે ગણવો હોય તો બંધ ક્રમાંક શું થાય? આને કહેવાય BMO અને આ કક્ષક છે ABMO. આ ABMO થઈ ગઈ. એટલે અહીંયા 2 બંધ ક્રમાંક ગણવો હોય તો 2 - 0. આપણું જો આ શક્તિ સ્તર છે, બેઝિકલી પરમાણ્વીય કક્ષક આ શક્તિ સ્તર ઉપર હતી અને એમાંથી નીચે શક્તિ આવી જે કક્ષકની, જેને નામ આપીશું શું? બંધકારક આણ્વીય કક્ષક. અને ઉપરની છે એને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. આ હાઇડ્રોજનના
અણુનો આણ્વીય કક્ષક ચિતાર પૂરો થયો. તો આનાથી આપણે માહિતી શું મળી કે હાઇડ્રોજનની બે પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાય અને બે આણ્વીય કક્ષક બની, બંધ કારક આણ્વીય કક્ષક બની, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બની. બંનેના એક એક ઇલેક્ટ્રોન નીચે જઈને વિરુદ્ધ રૂપે ગોઠવાઈ ગયા અને આણ્વીય કક્ષક આપણી બંધ કારક આણ્વીય કક્ષક છે એમાં બે ઇલેક્ટ્રોન છે અને બંધ પ્રતિકારકમાં આણ્વીય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન પણ નથી. અને આની શક્તિ બંને પરમાણુય કક્ષકોની શક્તિ કરતા ઓછી છે. તો બંધ ક્રમાંકનું મૂલ્ય હવે ગણીશું. બંધ ક્રમાંકનું મૂલ્ય બંધ કારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આવું છે Nb -Na/2. એટલે બંધ ક્રમાંકનું સૂત્ર શું છે? બંધ ક્રમાંક is equal to આવું છે. Nb એટલે number of electron in bonding orbit and number of electron in anti-bonding orbit. એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ એટલે બંધ પ્રતિકારક એટલે કે AB એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને છેદમાં 2. તો આપણે કિંમત મૂકીએ તો અહીંયા શું થશે? 2 - 0. 2 - 0 એટલે જવાબ થયો 2 - 0 છેદમાં 2 બરાબર 1. એ શું સૂચવે છે? બંધ ક્રમાંક શું સૂચવે છે? આપેલ અણુની અંદર બંને પરમાણુ જે સંકળાયેલા છે અણુમાં એ બંને પરમાણુ વચ્ચે બંધની સંખ્યા 1 છે. એટલે આમ આપણે કહેવા માંગે છે કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધની સંખ્યા 1 છે. ક્લિયર થયું? ઓકે. હવે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો બંધ ક્રમાંક વધે એટલે બંધ લંબાઈ શું થાય? ઘટે. જેમ કે અત્યારે આપણે તો આણ્વીય કક્ષક ચિત્ર હું તમને સમજાવું છું પણ સિમ્પલ આપણે ભણેલા છે એનું દ્રષ્ટાંત આપું. જો ઇથેન હોય તો ઇથેનમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ કેટલી હોય? કાર્બન કાર્બન બંધ કેટલો હોય? 1. ઇથિન હોય તો કાર્બન કાર્બન વચ્ચે બંધ કેટલા હોય? 2. અને ઇથાઇન હોય એમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ કેટલા હોય? 3. તો ઇથેનની અંદર બંધ લાંબો હોય, ઇથિનમાં બંધ બે બંધ હોવાને કારણે ટૂંકો હોય અને ઇથાઇનમાં એકદમ ટૂંકો હોય. તો બંધ ક્રમાંકની દ્રષ્ટિએ જુઓ તો ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ ક્રમાંક 1, પછી ઇથિનમાં 2 થાય અને ઇથાઇનમાં 3 થાય. આમ બંધ ક્રમાંક જેમ વધતો જાય એમ બંધ લંબાઈ ઘટતી જાય. એટલે બંધ એક સૂત્ર આપણી પાસે મળી ગયું કે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે આના ઉપરથી ફરી પાછા ઊંડાણમાં જઈએ. હવે જો બંધ લંબાઈ ઘટે એનો મતલબ કે એને તોડવા માટે આપવી પડતી ઊર્જા વધે. સીધી વાત છે. તો આ તો એવું થયું કે જેમ બંધ ક્રમાંક વધતો જશે એમ અણુની સ્થિરતા વધતી જશે. બીજી ભાષામાં કહીએ તો એને તોડવા માટે આપવી પડતી ઊર્જા એટલે કે વિઘટિત કરવા માટે બંને પરમાણુને વિઘટિત કરવા માટે આપવી પડતી ઊર્જાનું મૂલ્ય શું થાય? વધતું જાય. ઘણી બધી વસ્તુ જવાનું S લક્ષણ છે, વિદ્યુત ઋણતા છે, વિદ્યુત તફાવત છે, બધું બહુ બધું આગળ હું તમને કહીશ. આ તો થોડું આપું છું અત્યારે કારણ કે વધારે લોડ ન પડે. એટલે આપણે કેટલે સુધી ફક્ત અત્યારે પહોંચ્યા? બંધ ક્રમાંક જાણી લીધો એટલે બે પરમાણુની અંદર રહેલા બંને પરમાણુ વચ્ચેનું અંતર આપણને જનરલી એવરેજ બે અણુની સરખામણી કરશે તો ખ્યાલ આવી જશે. હવે જસ્ટ બીજું આપણે ખ્યાલ આવશે કે હમણાં મેં તમને કહ્યું H2+. હવે H2+ કરવો હોય ત્યારે હું આમ કરું છું H2+ આવી વાત કરું તો મારે શું કરવું પડે? આનો આણ્વિક ચિત્ર કરવા માટે એક બાજુ મારે હાઇડ્રોજન પરમાણુ લેવો પડે, જ્યારે બીજી બાજુ શું લેવો પડે? અહીંયા લેવો પડે હાઇડ્રોજન પ્લસ આયન. તો આ જગ્યાએ આયન લઉં તો હાઇડ્રોજન આયન H+ માં તો એક પણ ઇલેક્ટ્રોન ન હોય. તો પછી બંનેમાં ભેગા કરી અને બંધકારક આણ્વીય કક્ષકમાં મારે ઇલેક્ટ્રોન નાખવા હોય તો અહીં હું ફક્ત કેટલા નાખી શકું? એક જ નાખી શકું. તો મારો બંધ ક્રમાંક કેટલો આવશે? તો 1 - 0. કારણ કે બંધકારકની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 1. અને બંધ પ્રતિકારક એટલે Na ની અંદર ઇલેક્ટ્રોન 1 પણ નથી. એટલા માટે જવાબ શું આવશે? તો એ વખતે અહીંયા આપણે 2 ની જગ્યાએ શું આવશે? 1 - 0 / 2. એનો મતલબ કે આપણો આન્સર થયો 1/2.
તો H2 નો બંધ ક્રમાંક કેટલો હતો? H2 નો બંધ ક્રમાંક કેટલો હતો? 1. જ્યારે H2 પ્લસ નો બંધ ક્રમાંક કેટલો આવ્યો? 1/2 એટલે કે 0.5. હવે H2 અને H2 પ્લસ નો તમને હું એક પ્રશ્ન સિમ્પલ પૂછું કે H2 અને H2 પ્લસ એમાં સ્થિરતા શાની વધારે? વિચારો. H2 અને H2 પ્લસ બંનેમાં સ્થિરતા શાની વધારે? તો આપણે પહેલા બંધ ક્રમાંક જોઈ લીધો. બંધ ક્રમાંક કોનો વધારે છે? H2 નો વધારે છે. આનો બંધ ક્રમાંક H2 પ્લસ નો વધારે છે. એટલે સીધી જ વાત છે કે બંધ ક્રમાંક જેમ વધે એમ એની તોડવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય વધે એટલે બંનેમાંથી સ્થિરતા કોની વધારે આવે? હાઇડ્રોજનની એટલે કે H2 ની સ્થિરતા વધારે આવે. ઘણા બધા આપણે પ્રશ્ન કરવાના છે. હવે આના પછી આગળ લઈએ તો હિલિયમનો તો અણુ લીધેલો આપણે. હિલિયમનો હમણાં થોડી વાર પહેલા અણુ લીધેલો. હવે એ અણુને પાછો અહીંયા કરીએ, હિલિયમની ટ્રાય કરીએ. ચાલો તો આ જગ્યાએ હું હિલિયમ લખું અને આ જગ્યાએ પણ હિલિયમ લખું. હિલિયમ, આ હિલિયમ પરમાણુ. તો હિલિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. એટલે મારે 2 મૂકવા પડે. એવી રીતે અહીંયા પણ હિલિયમ પરમાણુ, તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 2 થયા. તો 2 ને 2 4. તો 4 ઇલેક્ટ્રોન ને હવે બંધ વચ્ચેની આણ્વિક કક્ષકમાં ડિવાઈડ કરો તો 2 અહીંયા આવશે અને 2 ઉપર જશે. એનો મતલબ બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું થાય? તો કે બંધકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2 અને બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2. એટલે 2 - 2 એટલે કે 0/2. એનો મતલબ બંધ ક્રમાંકનું મૂલ્ય થયું 0. જે અણુના બંધ ક્રમાંકનું મૂલ્ય 0 આવે એ અણુ સામાન્ય રીતે અસ્થાયી હોય અને એ શક્ય ન હોય. તો આપણે He2 લેવા ગયા. અહીંયા He અને અહીંયા He એટલે વચ્ચેનો આપણે અણુ જે આણ્વિક કક્ષક બને છે અહીંયા કોણ બનશે? He2 અણુ. He2 અણુ શક્ય નથી. સતત શક્ય ન જ હોય કારણ કે હિલિયમ નિષ્ક્રિય વાયુ છે. હવે એના પછી આપણે હિલિયમ પછીનો પરમાણુ તો કે આગળ જઈને એક કાર્બન અને કાર્બન, 2 કાર્બન ભેગા થઈ અને C2 અણુ જે બને, C2 અણુ માટે વિચારીએ. એની આણ્વિક કક્ષક ચિતાર માટે જેવી રીતે આની પરમાણ્વિક કક્ષક હિલિયમની લખી છે એ રીતે સેમ ટુ સેમ આ જગ્યાએ આપણે કોને લેશું? કાર્બન પરમાણુ. અહીંયા પણ કોણ આવશે? કાર્બન પરમાણુ. અને વચ્ચેના ભાગની અંદર આણ્વિક કક્ષક કોની બનશે? અહીંયા C2 અણુ. હવે કાર્બનની ઇલેક્ટ્રોનના હું ઉપર આમ સીધે લખું છું. કાર્બનની સીધી ઉપર ઇલેક્ટ્રોનના એટલે 1s2 પછી બીજો અણુ આ બીજી કક્ષક અહીંયા લઉં છું. એટલે આ કોણ થયું? 2s2. એટલે s ની અંદર અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન થયા. 1s2 2s2 અને એના પછી કોણ આવશે? 2p આવશે. એટલે 2p હું અહીં લખું છું 2p. હવે 2p કેટલી હોય? 3 હોય. 2px 2py 2pz. એટલે અહીં લખું 2px 2py 2pz. હવે કાર્બનમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન અહીંયા ભરાયા 1s2 માં. એના પછી 2 ઇલેક્ટ્રોન અહીંયા ભરાયા એટલે 1s2 પછી 2s2 થયું 4 ઇલેક્ટ્રોન. અને હવે 2 ઓછા પડે છે તો 2 ને આપણે અહીં લખીએ. એક અહીંયા લખીએ અને એક અહીંયા લખીએ. એટલે 2px માં 1 અને 2py માં 1. આવી રીતે પરમાણુ ઇલેક્ટ્રોન રચના આવી રીતે લખી છે. સેમ ટુ સેમ પહેલાની પણ એક્ઝેક્ટ આ લાઈનની અંદર અહીંયા આપણે 2s લખીએ. એક કક્ષક 2s ની અંદર રહેલા 2 ઇલેક્ટ્રોન અને એવી રીતે 2p ની અંદર પણ ઇલેક્ટ્રોન કક્ષક લખ્યો હોય તો 2p છે એ કોણ છે? 2px 2py 2pz. એટલે 2px 2py 2pz. આની અંદર એક ઇલેક્ટ્રોન, આની અંદર એક ઇલેક્ટ્રોન. આવી રીતે કાર્બનની આખી ઇલેક્ટ્રોન રચના લખી નાખી. હવે આ પરમાણ્વિક કક્ષક પહેલા કાર્બનની અને આ પરમાણ્વિક કક્ષક બીજા કાર્બનની, બંને પરમાણ્વિક કક્ષકો ભેગી થઈ અને આણ્વિક કક્ષક બનાવશે. કેટલી આણ્વિક કક્ષક બનાવશે? જેટલી પરમાણ્વિક કક્ષકમાં કુલ કેટલા પરમાણુમાં કુલ કેટલી પરમાણ્વિક કક્ષકો છે? 2. એક અહીંયા અને અહીંયા. એટલે 2 પરમાણ્વિક કક્ષકો ભેગી થઈ અને આણ્વિક કક્ષકો પણ કેટલી બનાવશે? તો કે 2 જ બનાવશે. તો એક નીચે અને એક ઉપર. એટલે કે એકની શક્તિ ઓછી હોય અને એકની શક્તિ વધારે. તો અહીં નીચે જે બને છે હું આ સાઈડ લખું છું એટલે ભેગું ન થાય અને બીજી વસ્તુ અહીંયા કરું છું.
તો આ આપણી કઈ થઈ? જેની શક્તિ ઓછી છે એ સિગ્મા 2s, અને જેની શક્તિ વધારે છે એ થઈ સિગ્મા સ્ટાર 2s. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 અને 2. તો અહીંયા 2 મૂકીશું અને અહીંયા 2 મૂકીશું એટલે ટોટલ 4 એ 4 ઇલેક્ટ્રોન આવી ગયા. જેવી રીતે કાર્બન પરમાણુના 4 ઇલેક્ટ્રોન માંથી 2 અહીંયા આવ્યા અને 2 આવ્યા, એટલે 2 બંધકારકમાં આવ્યા અને 2 બંધ પ્રતિકારકમાં. એવી રીતે અહીંયા પાછી 2s કક્ષકના પણ 2 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોનમાં 2 બંધકારકમાં અને 2 બંધ પ્રતિકારકમાં આવ્યા. હવે આપણી રહી p કક્ષક. p કક્ષકો એક પરમાણુની કેટલી છે? 3. બીજા પરમાણુની પણ કેટલી છે? 3. એનો મતલબ આણ્વિક કક્ષક ટોટલ કેટલી બનશે? 6. હવે 6 માંથી 3 બંધકારક બનશે અને 3 બંધ પ્રતિકારક બનશે. હવે બંધકારક જે બને છે એના શક્તિના લેવલ એટલે ઉર્જાનો સ્તર જુદો જુદો છે. એક ઉર્જાનો સ્તર વધારે નીચે હોય અને એનાથી સહેજ ઊંચો ઉર્જાનો સ્તર પણ એક હોય, અને એવી રીતે સેમ ટુ સેમ ઉપરના ભાગમાં એક ઉર્જાનો સ્તર અલગ છે અને સૌથી ઊંચી ઉર્જા પણ એક વધારે જાય છે. તો અત્યારે આપણે અહીંયા 2 મૂકીએ છીએ, આ 2 કક્ષકો કે જે નીચા ઉર્જા સ્તરની અંદર રહેલી છે અને એક છે ઊંચા ઉર્જા સ્તરની અંદર રહેલી છે. એવી રીતે અહીંયા 2 નીચા ઉર્જા સ્તરની અંદર રહેલી છે અને એક ઊંચા ઉર્જા સ્તરની અંદર રહેલી છે. તો આ બંને કઈ? તો કે આ છે pi 2px અને આ છે pi 2py. એક જ શક્તિ સ્તરની અંદર છે. પહેલા આપણે શરૂઆતમાં કહ્યું તો આ કોણ છે? શક્તિ સ્તર. તો શક્તિ સ્તર બધો એક જ છે બંને. તેથી આ બંને કક્ષકોની શક્તિ કેવી થઈ? સમાન થઈ. સમાન થઈ એટલે એની બેની વચ્ચે શું મૂકશું? બરાબર. એના કરતા આની શક્તિ વધારે છે અને આ કઈ છે? સિગ્મા 2pz. અહીંયા આ જે આણ્વિક કક્ષક બને છે એ સિગ્મા બને છે આણ્વિક કક્ષક. જ્યારે પાઈ કોણ કોણ બને છે? તો કે px અને y વચ્ચે સંમિશ્ર થઈને 2 જે આણ્વિક કક્ષક બને છે એ આપણી બને છે પાઈ, અને જ્યારે zz કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈને જે બને છે એ છે સિગ્મા આણ્વીય કક્ષક. એ રીતે સેમ ટુ સેમ હવે આની ઉપરની પણ બધામાં ફક્ત શું થશે? બંધ પ્રતિકાર હોવાને કારણે સ્ટાર બનશે. પાઈ 2px બરાબર એ પણ સમાન ઉર્જા સ્તરની છે એટલા માટે pi 2py 2 વચ્ચે બરાબર આવશે. પછી સિગ્મા સ્ટાર 2pz અને આની બંધકારક. આ બંનેની બંધ આની આપણે શું થઈ? બંધ પ્રતિકારક. જેવી રીતે આની બંનેની બંધ પ્રતિકારક કોણ થઈ? આ થઈ. એ રીતે સિગ્મા 2pz ની પણ બંધ પ્રતિકારક આ થઈ. હવે આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે. ઇલેક્ટ્રોન હંમેશા ત્રણેય જે પરમાણ્વિક કક્ષકમાં નિયમોને મદદથી, 3 નિયમો એટલે કોણ? આવબાવ, પાઉલી અને હુન. આ 3 નિયમના અનુસંધાને જ ઇલેક્ટ્રોન ભરાય. જેવી રીતે પરમાણ્વિક કક્ષકમાં એવી રીતે સેમ ટુ સેમ આણ્વિક કક્ષકમાં પણ આ જ રીતે ઇલેક્ટ્રોન ભરાય. તો અત્યારે આપણી પાસે ઇલેક્ટ્રોન એક પરમાણ્વિક કક્ષકના પરમાણ્વિક કક્ષક 2p છે, એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે. એવી રીતે બીજો પરમાણુ છે એની અંદર પણ કાર્બન પરમાણુની p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એટલે ટોટલ ઇલેક્ટ્રોન આપણે ભરવાના કેટલા થયા? 4 ઇલેક્ટ્રોન. તો 4 ઇલેક્ટ્રોન સીધે નીચી શક્તિ ધરાવતી આણ્વિક કક્ષકમાં આવશે. પણ ધ્યાન રહે, બંને જ્યારે ક્યારે ઇલેક્ટ્રોન એકી સાથે અહીંયા નહીં આવે. હમણાં જ મેં કહ્યું પરમાણ્વિક કક્ષકમાં જેવી રીતે ઇલેક્ટ્રોન હંમેશા આવબાવ, પાઉલી અને હુન આ 3 નિયમ અનુસાર ભરાય, એવી રીતે આણ્વિક કક્ષકમાં પણ ત્રણેય ઇલેક્ટ્રોન બધા ઇલેક્ટ્રોન હંમેશા આ 3 નિયમને અનુસંધાને જ ભરાય. તો આપણે અત્યારે ભરવાના કેટલા છે? 2 અને 2 4. તો ભરીએ 1 2 3 અને 4 આ ભરાઈ ગયા. આખો હવે આ જે બની ગયો એ થઈ ગયો આપણો કાર્બન અણુનો આણ્વીય કક્ષક ચિતાર. હવે આનાથી આપણે શું ગણીશું? તો કે બંધ ક્રમાંક ગણીશું. અને બંધ ક્રમાંકનો આપણે ખબર છે સૂત્ર, બંધ ક્રમાંક બરાબર 1/2 NB - NA. એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર ઓફ બોન્ડિંગ મોલેક્યુલ ઓર્બિટ, અને એન્ટી બોન્ડિંગ એટલે બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. ચાલો હવે બંધકારકમાં કેટલા થયા? તો કે જો પેલું 1s કક્ષક બંનેની ભેગી થઈને જે આણ્વિક કક્ષક બની છે એની બંધકારક ઇલેક્ટ્રોન, આ બંધકારક આણ્વિક કક્ષક એટલે આની અંદર કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન. હવે 2s ની જે બંધકારક છે એની બંધકારક આણ્વિક કક્ષક કઈ છે? તો કે સિગ્મા 2s. તો આની પણ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. એટલે 1s સિગ્મા 1s ના 2 એટલે આપણે 2 કરીએ
અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 1 અને 1 આ રીતે થશે તો આના અત્યારે કેટલા થયા 2 પછી આના પણ 2 એટલે સિગ્મા 1s ના 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2s ના 2 ઇલેક્ટ્રોન અને આની અંદર બંધકારક કોણ છે તો કે આ બંને છે તો અહીંયા 2 અને 2 એટલે 2 ને 2 4 4 ને આ 2 6 6 ને 2 8 એટલે અહીંયા કેટલા આવશે 8 માઈનસ આગળ વનાફ કરીએ 8 માઈનસ બંધ પ્રતિકારકમાં કેટલા છે બંધ પ્રતિકારકમાં અહીંયા 2 2 અને 2 4 ઉપર તો કોઈ છે જ નહીં એટલે ટોટલ કેટલા થયા અહીંયા 2 અને આ પણ 2 એટલે ટોટલ થયા 4 તો 8 માઈનસ 4 એટલે જવાબ થયો 4 ડિવાઇડેડ બાય 2 એનો મતલબ કે જવાબ કેટલો આવ્યો 2 આવ્યો મતલબ કે C2 અણુનો બંધ ક્રમાંકનું મૂલ્ય 2 થાય ફરીથી કરીએ તો આ NB કેમ 8 આવ્યા કઈ રીતે તો કે આ બંધકારકમાં સિગ્મા 1s ના 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2s ના 2 ઇલેક્ટ્રોન અને પછી p કક્ષકની 2 આણ્વિક કક્ષક છે એ બંધકારક છે એના 4 ઇલેક્ટ્રોન તો 4 4 ને 2 6 6 ને 2 8 આ થઈ ગયા આપણા 8 અને 4 કયા તો કે સિગ્મા સ્ટાર 1s ના 2 અને સિગ્મા સ્ટાર 2s ના 2 અને ઉપર તો p કક્ષકમાં છે જ નહીં એટલે આપણે થયા એ 4 ઇલેક્ટ્રોન એટલે આ થયો કાર્બન અણુનો બંધ ક્રમાંક કેટલો આવશે તો 4 ડિવાઇડેડ બાય 2 એટલે કે 2 કે જે કાર્બન પરમાણુ વચ્ચે બંધની સંખ્યા સૂચવે છે એટલે એમ કહે છે કે કાર્બન અને કાર્બન વચ્ચે બંધની પરમાણુ બંધની સંખ્યા કેટલી હોય છે 2 હોય છે આ થઈ ગયો આખો કાર્બન પરમાણુ હવે કાર્બન અણુ હવે આના પછી નાઇટ્રોજન અણુનો આણ્વિક કક્ષક ચિતાર લઈએ નાઇટ્રોજન લેશું તો આ જગ્યાએ કોણ આવશે N અને આ જગ્યાએ પણ કોણ આવે N આવે તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન લખીએ તો 1s2 2s2 2px 2py 2pz કારણ કે એમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય છે 7 આ બાજુમાં પોર્શનમાં હવે આણ્વિક અણુ કેવું બનશે N2 અણુ એવી રીતે અહીંયા અત્યારે નાઇટ્રોજનનો પણ ઇલેક્ટ્રોન લખીએ તો નાઇટ્રોજનમાં 1s2 2s2 2p3 એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા 2p3 એટલે આમ આખી ઇલેક્ટ્રોન રચના તમે પરમાણુની નાઇટ્રોજન લખી આ બાજુ બીજા નાઇટ્રોજનની લખી અને આપણે ભરવાનું છે ભરવામાં શાંતિ છે ઓલરેડી આપણે આ તો ભરેલી છે આ 2 ઇલેક્ટ્રોન એટલે કે 4 એટલે 2 અને 2 પાછા અહીંયા 2 એટલે ટોટલ 4 માં 2 અહીંયા હવે અહીંયા કેટલા છે 1 2 ને 3 પહેલી બાજુ પણ કેટલા 1 2 ને 3 એટલે બંને નાઇટ્રોજન પરમાણુની p કક્ષકમાં એકની અંદર 3 અને બીજી p કક્ષક છે બીજા પરમાણુની એમાં પણ 3 છે એટલે ટોટલ ઇલેક્ટ્રોન આપણે ભરવાના કેટલા છે 6 ભરીએ તો 1 2 3 4 5 અને 6 આ 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હવે આનો પાછો આની જેમ આગળ કર્યું હતું એમ સેમ ટુ સેમ બંધ ક્રમાંક નક્કી કરીએ તો બંધ ક્રમાંક નક્કી કરવા માટે શું કરવું પડે બંધકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બંધકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન સંખ્યા તો સિગ્મા 1s ના કેટલા 2 પછી આ 2s છે એની સી બનેલી સિગ્મા 2s એના પણ 2 એટલે 2 ને 2 4 4 ને p ના 4 ને 2 6 2 8 અને 2 10 એટલે આ જગ્યાએ આપણે NB બરાબર કેટલા આવશે 10 હવે અહીંયા બંધ પ્રતિકારકમાં કેટલા રહ્યા સિગ્મા સ્ટાર 1s ના 2 અને અહીંયા પણ 2 અને ઉપર તો p માં છે જ નહીં એટલે અહીંયા કેટલા આવશે 4 2 ને 2 4 એટલે જવાબ આપણો 10 - 4 એટલે રહ્યા 6 ડિવાઇડ 2 એટલે કે 3 એટલે શું બતાવે છે કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હોય 3 બંધ ક્રમાંક એ અણુમાં રહેલા પરમાણુ વચ્ચે બંધ કેટલા છે એ આપણને સૂચન કરે છે હવે આ નાઇટ્રોજનનો આણ્વિક કક્ષક ચિતાર થઈ ગયો હવે મિત્રો ખાસ વધારે બહુ ટૂંકી રીત લેવાની છે ટૂંકી રીત શું છે તો એટલી વસ્તુ ખરી કે આટલા ઇલેક્ટ્રોન ભરાઈ જાય ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા 14 થયા કઈ રીતે 14 તો કે 7 નાઇટ્રોજનના હતા અને 7 આ નાઇટ્રોજનના હતા 14 થયા અને આપણે અહીંથી પણ ટેલી કરી લઈએ જો 2 4 6 8 10 12 અને 14 હવે 14 થયા તો બંધ કારકમાં કેટલા આવ્યા 10 14 માંથી 10 કાઢો એટલે રહ્યા 4 તો 4 પાછળ ક્યાં જાય બંધ પ્રતિકારકમાં જાય વિચારો 14 ઇલેક્ટ્રોન જ્યાં સુધી તમારા કોઈ પણ અણુમાં ભરાયેલા હોય ત્યારે બંધ કારકમાં હંમેશા તમારા 10 આવે
અને 14 માંથી 10 બાદ કરો, 4 બાકીના જે વધે એ તમારા બંધ પ્રતિકારકમાં જાય. ક્લિયર? અને 10 - 4 ડિવાઇડ 2 એટલે આપણો સીધો બંધ ક્રમાંક 3 આવી ગયો. હવે જુઓ, કદાચ આમાં એક ઇલેક્ટ્રોન હું નાખું, વિચારો, એક ઇલેક્ટ્રોન હું ઉમેરું છું. ઇલેક્ટ્રોન ઉમેરું તો એ જાય ક્યાં? તો કે ઉપરની કક્ષકમાં જશે. હવે ઉપરની કક્ષક કઈ છે? બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક છે એટલે બંધ ક્રમાંકમાં શું થશે? 10 માં કોઈ ફેર પડે નહીં, કારણ કે 10 તો 10 જ છે. 10 એટલે મને કે 2 4 6 8 અને 10. 10 તો તમારો 10 જ છે. તમારો નવો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? તો કે આ જગ્યાએ આવી ગયો. તો એનો મતલબ કે સૂત્રની અંદર શું થાય કે તમારા ટોટલ ઇલેક્ટ્રોન અત્યારે 15 છે. 15 છે, પણ 15મો ઇલેક્ટ્રોન ગયો ક્યાં? એ તો ઉપર જ ગયો. તો તમારું સૂત્ર શું રહે? 10 તો 10 જ રહે, પણ પહેલી બાજુ શું થઈ ગઈ? 4 ની જગ્યાએ કેવા થઈ ગઈ? 5 થઈ ગઈ. એટલે તમને એમ કોઈ કહે કે તમારા અણુમાં 15 ઇલેક્ટ્રોન છે, 15 ઇલેક્ટ્રોન હોય અને તમારું સૂત્ર ફિક્સ થઈ ગયું કે 15 માં 10 અહીંયા આવે અને 5 ક્યાં જાય? પાછળ. હવે ધારો કે 16મો ઇલેક્ટ્રોન આવ્યો, 16મો ઇલેક્ટ્રોન, તો 16મો પણ ક્યાં જાય? ઉપર જ જાય. તો પણ તમારો બંધ ક્રમાંક શું થાય? 10 તો 10 જ રહેવાના છે. છઠ્ઠો માઇનસ કેવા થઈ જાય? 6 થઈ જાય. તો 10 - 6 ડિવાઇડ 2 તમારો જે બંધ ક્રમાંક આવી ગયો નક્કી કરી નાખો. આ બંધ ક્રમાંક નક્કી કરવા માટે 10 ઇલેક્ટ્રોન હંમેશા બંધ કારકમાં ક્યારે રહેશે? જ્યાં સુધી તમારા આણ્વિક કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ભરેલા હશે ત્યાં સુધી તમારું એક જ સૂત્ર ફિક્સ રહેશે. કયું? 10 - 15મો હોય તો 5, 16 ઇલેક્ટ્રોન હોય તો 6, 17 હોય તો 7. આમ 14 ઇલેક્ટ્રોન સુધી આપણે ક્લિયર થઈ ગયું કે બંધ ક્રમાંક શોધવાનું અઘરું નથી. હવે એવું કરો, n2 - 1 કરો. ચલો n2 - 1, n2 - 1 કર્યો એનો મતલબ કે કેટલા ઇલેક્ટ્રોન થયા? સીધું જ તમને JEE કે NEET ની અંદર આવે n2 - 1 નો બંધ ક્રમાંક કેટલો? તો n2 - 1 ના ઇલેક્ટ્રોન n2 ના 14 તો થયા, એક વધારાનો એટલે કેવો થયો? 15. સીધી જ ખબર પડી ગઈ. કેટલા આવ્યા? 10 - 5 ડિવાઇડ બાય 2 અઢી થઈ ગયો એનો બંધ ક્રમાંક સીધો. હવે એમ કે ઓક્સિજનનો બંધ ક્રમાંક, ઓક્સિજન અણુનો બંધ ક્રમાંક શોધો. તો ઓક્સિજન ની અંદર કેટલા થાય? 8 દુને 16. ઓક્સિજન પ્લસ ઓક્સિજન એટલે O2 અણુ. તો 8 દુને 16 થયા. 16 થયા તો તમારા 14 ની ઉપર જ છે. તો તમારો બંધ ક્રમાંક શું આવશે? 10 - 6 ડિવાઇડ 2. સીધો જવાબ આવી ગયો તમારો. એટલે જે પણ તમારે એવો બંધ ક્રમાંક શોધવો છે એ સીધો નક્કી જ કરી નાખવાનો કે મારે 14 ની ઉપરના. હજી મિત્રો ધ્યાન રાખજો, બીજી હું તમને ટ્રીક આપું છું, પણ પહેલા 14 ના ઉપરનાની ટ્રીક લઈએ. કક્ષકોને કેવી ચેન્જ છે એ બધું જ લેવાનું છે આપણે. પણ એક વસ્તુ તે માઇન્ડમાં ફિક્સ કરો કે 14 ની ઉપરના વધારાના ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક માટે નથી આપણે દોરવાનું, નથી આપણે સૂત્ર કરવાનું. એક જ વસ્તુ, સિમ્પલ. શું સિમ્પલ વસ્તુ? કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 15 છે એમ. તો બંધ ક્રમાંક શું થયો? 10 - 5 ડિવાઇડ 2. કેટલા ઇલેક્ટ્રોન છે? 14 છે એમ. 14 છે તો 10 - 4 ડિવાઇડ 2 બંધ ક્રમાંક રેડી. કેટલા ઇલેક્ટ્રોન છે? 16. 16 છે 10 - 6 ડિવાઇડ 2 બંધ ક્રમાંક આવી ગયો. હવે કદાચ એવું થાય કે 14 ની નીચે હોય તો? 14 ની નીચે હોય તો શું થાય? તો સીધી વાત છે, એક ઇલેક્ટ્રોન નીકળી જાય છે તો તમારા ટોટલ આપણે ગણેલા છે તો આપણા શું થઈ ગયા? 13 થઈ ગયા કે નહીં? હવે 14 ની નીચે આવે તો તમારો આ ભાગ ચેન્જ થઈ ગઈ. આ જગ્યા કેટલા થઈ ગયા? 9. કઈ રીતે? જો બંધ ક્રમાંકમાં કેટલા? 2 4 6 8 અને 9. અને આ કેટલા થઈ ગયા? 9. તો પેલા ફિક્સ થઈ ગઈ. કોણ કોણ? બંધ પ્રતિકારકના ફિક્સ થઈ જાય. 4 કેવા થઈ ગયા? ફિક્સ. એટલે હવે 14 કે 14 ની ઉપર કરો તો તમારો શું થાય કે 10 માઇનસ આવે એટલે 10 તમારા ફિક્સ થઈ ગયા. પણ 14 ની નીચે આવે તો શું કરો? તો તમારા 4 ફિક્સ થઈ જાય. 4 ફિક્સ થઈ જાય. જેમ કે હમણાં કીધું 13 ઇલેક્ટ્રોન આવ્યા તો આ જગ્યાએ 4 તો ફિક્સ થઈ જાય. તો 13 માં 4 બાદ કરી નાખો, એ તમારે ક્યાં આવે? બંધ કારકમાં આવે. હવે દાખલા તરીકે હમણાં આપણે કાર્બનનો લીધેલો હતો.
તો કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 12 આવ્યા. તો 12 એટલે 14 ની નીચે છે, તો શું કરવાનું? 4 ફિક્સ થઈ ગયા. 4 ફિક્સ થઈ ગયા. તો 12 માંથી 4 કાઢી નાખો અને 8 આવ્યા. તો અહીંયા કેટલા આવે? 8. તો સૂત્ર તમારું એ જ લઈએ, કયું? 8 - 4 ડિવાઇડ 2. તમારે જે બંધ કરવામાં કાંઈ નક્કી કરો. આમ હવે બે ભાગ જ કરી નાખીએ. શું બે ભાગ કરીએ? કે 14 કે 14 ની ઉપરના હોય અને બંધ ક્રમાંક તમારે ગણવો હોય તો સિમ્પલ વસ્તુ થાય, 10 માઇનસ ઉપરના ઇલેક્ટ્રોન. એટલે કે 16 હોય તો 6, 15 હોય તો 5, 14 હોય તો 4, પણ 10 તમારો ફિક્સ. એની જગ્યાએ કદાચ 10 ની નીચે હોય તો શું કરો? 4 ફિક્સ થાય. જેમ કે હમણાં કર્યું, 12 ઇલેક્ટ્રોન C2 અણુમાં છે, તો 12 છે તો 4 તો આપણા ફિક્સ છે. તો 12 માં 4 કાઢી નાખો એટલે કેટલા થઈ ગયા? 8. તો અહીંયા 8 આવી ગયા. હવે ધારો કે 12 ની જગ્યાએ 13 ઇલેક્ટ્રોન છે, હમણાં આપણે 13 નું પણ કર્યું, તો શું કરશું? 14 ની નીચે છે કે નહીં? તો હવે 4 તમારો ફિક્સ પાછો, તો 13 માંથી 4 બાદ કરો, જે પણ કઈ આવે છે એ તમારો બંધ કારકની અંદર ઇલેક્ટ્રોન. આમ બંધ ક્રમાંક નક્કી કરવા માટે આપણે 14 ની એક લિમિટ કરી. 14 કે 14 થી ઉપર હોય તો 10 ફિક્સ, એટલે બંધ કારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ, બાકીના રેસ્ટ ઓફ છે એ બંધ પ્રતિકારકમાં જશે. ગણતરી ડિવાઇડ 2 કરી અને ગણતરી બંધ ક્રમાંક મેળવી લો. અને જો તમારો 14 ની નીચે હોય તો તમારો 4 ફિક્સ થશે અને આગળનો આંકડો તમને મળશે. હવે વધારાની વસ્તુ, જ્યારે 15મો ઇલેક્ટ્રોન આવે ત્યારે થાય છે શું? કક્ષકો વચ્ચે અપાકર્ષણને કારણે આ ફક્ત p ની બે કક્ષકો છે, બે લેવલની કક્ષકો છે. એટલે કે એક છે ઓછું લેવલ ધરાવતી કક્ષકો π2px π2py છે, એની શક્તિ ઓછી હતી એની કરતા વધી જશે, અને વધારે છે એની ઓછી થાય. ક્યારે? જ્યારે 14 ઉપર ઇલેક્ટ્રોન જાય ત્યારે. 14 ઉપર ઇલેક્ટ્રોન જાય એટલે 15મો ઇલેક્ટ્રોન જ્યારે આવે ત્યારે આ કક્ષકની શક્તિ બદલી જાય, અને આ બંને આણ્વિક કક્ષક નીચે છે એ ક્યાં જાય? ઉપર જાય, અને ઉપરની સિગ્મા 2pz છે એ ક્યાં આવે? નીચે આવે. પણ મિત્રો ચિંતા ન કરો, બંધ ક્રમાંકમાં કોઈ ફેર પડે નહીં. કેમ નો ફેર પડે? એનું કારણ છે કે ઉપર જાય કે નીચે જાય, પણ છે તો બંધ કારક કક્ષકો જ ને, એટલે ઇલેક્ટ્રોન તમારે ગણવાના છે. ઇલેક્ટ્રોન તો તમારે બંધ કારકમાં જ રહેવાના છે. તો હવે આ આપણને પ્રશ્ન ક્યાં પૂછે? પ્રશ્ન એવો પૂછી શકે છે કે ભાઈ તમને નાઇટ્રોજન અણુ આપીએ, ZEE કે નીટમાં નાઇટ્રોજન અણુ આપેલો છે, અને એમાં એમ કે p આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ જણાવો. p આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ જણાવો એટલે નાઇટ્રોજન પૂછવું એટલે તમને વિચાર આવવો જોઈએ કે ઇલેક્ટ્રોન કેટલા છે? 14. તો તમારે આ આણ્વીય કક્ષક આવે સિગ્મા 2px બરાબર π2px બરાબર π2py, એને એ નાનો છે એટલે કે ગ્રેટર ધેન કોના કરતા નાનો? સિગ્મા 2pz. એટલે આની શક્તિ વધારે, આની શક્તિ ઓછી. અને હવે એવું કીધું n2-1 કીધું, એનો અર્થ એવો કે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? નાઇટ્રોજનના તો 14 છે જ, અને એક વધારાનો એટલે 15 થયા. 15 આવે એટલે સડાક દેના ચેન્જ થઈ ગઈ. ચેન્જ થઈ ગયા એટલે શું નહીં? આ આખી બંને કક્ષકો જે અહીંયા હતી એ ક્યાં જતી રહીએ? ઉપર જતી રહીએ. અને હું ફરી પાછું અને બે લખું છું તો તમને થોડું પિક્ચર વધારે ક્લિયર થશે. અહીંથી આમ લખું છું અને ઉપર બે કક્ષકો આવી જશે. કઈ? આ અને આ. કે આ કોણ હતી? π2px બરાબર π2py, અને જે નીચે કક્ષક છે આ નીચે કોણ આવી જશે? સિગ્મા 2pz. આ નીચે આવી જશે. ઇલેક્ટ્રોન તમારે જે રીતે ભરવાના છે એ ભરો, પણ ફક્ત કક્ષકની શક્તિમાં બદલાવ આવશે. આટલું ખાલી ધ્યાન રાખવાનું છે. હવે O2 અણુનું આણ્વિક કક્ષક ચિત્ર કરું છું, તમે સહજતાથી સ્પીડમાં કરી શકશો. O2 નો કરવો હોય તમારે અહીં શું લેવું પડે? ઓક્સિજન પરમાણુ. આ જગ્યા પણ શું લેવું પડે? ઓક્સિજન પરમાણુ. અને અહીંયા શું કરવું પડે? ઓક્સિજન અણુ. ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 અને 2p4.
4 કરીએ એટલે px ની અંદર વધારે થશે. એવી રીતે આની પણ ઇલેક્ટ્રોન 1s2 2s2 2p4 એટલે આ જગ્યાએ થશે 4, અહીંયા પણ થઈ જશે 4 અને પછી કક્ષા પર ઇલેક્ટ્રોન ભરવાનું ચાલુ કરીએ. તો આ તો ભરેલા છે 2 ને 2 4, 2 અને 2 4, પાછા 2 ને 2 4 એટલે 2 ને 2 4. હવે અહીંયા કેટલા છે 4 અને અહીંયા પણ 4 અને આ આણ્વિક કક્ષક આપણી રહેશે. કેમ? તો કે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન કેટલા છે 16 છે, 14 કરતા વધારે. 15મો ઇલેક્ટ્રોન આવે અને તમારી આ બંનેની ઉર્જા બદલી જાય એટલે આપણે લખ્યું એ બરોબર છે. સિગ્મા 2pz નીચે આવશે, પાઈ 2px અને પાઈ 2py બંને એક જ શક્તિ સ્તર ઉપર એના કરતા ઉપરની શક્તિ ધરાવતી હશે એટલે સિગ્મા 2pz કરતા વધારે શક્તિ ધરાવતી હશે. હવે ઇલેક્ટ્રોનને ભરીએ આમાં તો ફરીથી પાછા અહીં કેટલા છે 4, અહીંયા પણ કેટલા છે 4, 4 દૂને 8, 8 ભરવાના છે. તો 1 2 3 4 5 6 7 અને 8. ધ્યાન રાખો અહીંયા બંનેમાં એકી સાથે ક્યારે બે નહીં મૂકવાના, કારણ કે પહેલા જ મેં કહ્યું ઇલેક્ટ્રોન પરમાણ્વિક કક્ષકમાં જેવી રીતે પાઉલી અને હુન્ડના નિયમ અનુસાર ભરાય છે એવી રીતે આણ્વિક કક્ષકમાં પણ પરમાણ્વિક કક્ષકમાંથી આવતા ઇલેક્ટ્રોન એ રીતે જ ભરાશે. હવે આનો આપણે બંધ ક્રમાંક ગણવો આનાથી નહીં, આપણે નોર્મલ જ ગણવાનો છે. બંધ ક્રમાંક ગણવો છે. કેટલો થાય 16 છે, 16 થાય તો સીધી વાત છે 14 એટલે આપણો બંધ ક્રમાંક કેટલો થયો 10 તમારો ફિક્સ થઈ ગયો. 10 - 6 એટલે 4 રહ્યા ડિવાઇડેડ 2 એનો મતલબ બંધ ક્રમાંક આવ્યો 2. હમણાં હું તમને આખું નીટ એન્ડ ક્લીન બનાવી દઉં છું. એટલે આ ઓક્સિજનના અણુની અંદર જોજો મિત્રો કે π*2px અને π*2py ની અંદર બંનેમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને જે અણુની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અણુ હંમેશા અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. આ આખો આણ્વિક કક્ષક સિદ્ધાંત છે એ મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. તો O2 ના આણ્વિક કક્ષક સિદ્ધાંત ઉપરથી કહી શકાય કે O2 નો અણુ અનુચુંબકીય છે અને સૈદ્ધાંતિક રીતે જે રીતે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક બંને મૂલ્યો જ્યારે સુસંગત થાય ત્યારે જ એ અણુનો નમૂનો વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય. તો મુલિકન અને હુન્ડનો આ આણ્વિક કક્ષક સિદ્ધાંત ઉપરથી O2 નો અણુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને O2 નો પ્રાયોગિક પુરાવો પણ એવો દર્શાવે છે કે O2 અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે એના પછી આખી આ આણ્વિક કક્ષક ચિત્તાર જે પણ મેં આપેલો છે એને હું કાઢી નાખું છું અને ટૂંકી રીતે આપણે JEE અને નીટમાં કોઈ પણ પ્રશ્ન બંધ ક્રમાંક રિલેટેડ, બંધ ઉર્જા, સ્થિરતા, એસ લાક્ષણિકતા, લેટાઇસ ઉર્જા, બંધ કોણ, સ્થિરતા જે પણ પૂછશે એ બધી જ વસ્તુ આપણે આમાંથી ક્લિયર કરી નાખશું. પણ એના માટે બેઝ જોઈએ આપણો કોણ, બંધ ક્રમાંક આપણો મેઇન બેઝ જોઈએ. તો બંધ ક્રમાંક માટે એક એક આખો એક લાઈન જ બનાવી દઈએ આપણે. જેમ કે પેલા O2 લખીએ. ચાલો O2. તો બંધ ક્રમાંકનું સૂત્ર શું છે? બંધ ક્રમાંકનું સૂત્ર 1/2 NaNb - Na. આ સૂત્ર છે. હવે O2 છે. O2 ની આ એક બાજુના ભાગની અંદર O2 - 1 અને O2 - 2 એવી રીતે આ બાજુ O2 +1 અને O2 +2. આપણે બધાના બંધ ક્રમાંક લઈએ. બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણ આ લઈએ. તો પેલા O2 નો બંધ ક્રમાંક, આ બધી જગ્યાએ હું બંધ ક્રમાંક લખીશ. આ જગ્યાએ બધી જગ્યાએ બંધ ક્રમાંક આવશે એટલે આપણો એક ચાર્ટ જ બની જશે કે બંધ ક્રમાંક કેવો થાય અને ફટાફટ તમે એની ઉપરથી કરી શકશો બાકીના બધા પરિબળો. જો O2 નો બંધ ક્રમાંક એમને હવામાં નક્કી કરો. ચાલો O2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 8 દુને 16. એક ઓક્સિજનના 8 અને બીજા ઓક્સિજનના 8 એટલે 8 દુને કેટલા થયા 16. 16 ઇલેક્ટ્રોન એટલે આપણી રીત કઈ છે યાદ કરો કે 14 ની ઉપર છે એટલે આપણે શું કરવું પડશે? 10 - 6 એટલે અહીંયા કરીએ 10 - 6 / 2 એટલે જવાબ આવ્યો 4 / 2 એટલે બંધ ક્રમાંક શું થયો? 2. એટલે O2 નો બંધ ક્રમાંક 2.0. ક્લિયર? હવે એનો ચુંબકીય ગુણધર્મ કેવો? તો હમણાં આપણે જોયું હતું કે π*2px અને π*2py બંનેમાં એક એક ઇલેક્ટ્રોન હતા એટલા માટે એનો ચુંબકીય ગુણ કેવો થયો?
અનુચુંબકીય. અનુચુંબકીય. હવે લઈએ O2 -1. O2 -1. O2 -1 કરશો એટલે ઇલેક્ટ્રોન કેટલા થશે? હવામાં કેલ્ક્યુલેશન ચાલુ કરો. 8 દુ ને 16 એટલે O2 તો થયા જ, ઉપરાંત તો એક વધારાનો છે એટલે 17 ઇલેક્ટ્રોન થયા. આપણી ટૂંકી રીત શું? 10 માઇનસ કેટલા આવશે? 7. એટલે ઉપર આવ્યું 10 - 7 એટલે 3 ડિવાઈડ 2 એટલે મારો કેવો થયો? 1.5. એટલે અહીંયા સીધો આપણો બંધ ક્રમાંક કેટલો આવ્યો? 1.5. હવે એનો ચુંબકીય ગુણધર્મ નક્કી કરવાનો છે. ચુંબકીય ગુણધર્મ નક્કી કરશું તો બે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન O2 માં હતા એમાં એક ઇલેક્ટ્રોન આવ્યો, પણ એક ઇલેક્ટ્રોન હજી રહી ગયો કે નહીં, એટલા માટે આખો અણુ કેવો બનશે? અનુચુંબકીય. એટલે આનો પણ ગુણધર્મ કેવો થયો? અનુચુંબકીય. હવે એના પછી O2 -1 ની જગ્યાએ O2 -2 કરીએ. O2 -2 કરીએ, પાછી ટૂંકી રીત. કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 દુ ને 16 એટલે O2 થયા. એમાં 2 ઇલેક્ટ્રોન તમે નાખો છો એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 18. 14 ની ઉપર છે એટલે આપણી રીત શું થઈ? 10 - 8 એટલે 2/2 એટલે કેટલો થયો? 1. એટલે બંધ ક્રમાંક કેટલો થયો? 1.0. હવે 2 ઇલેક્ટ્રોન જ્યારે O2 માં અયુગ્મિત હતા અને અત્યારે 2 ઇલેક્ટ્રોન આવે છે એટલે ત્યાં થઈ ગયું યુગ્મિત. એટલે બધા જ ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? યુગ્મિત થયા. એટલે ચુંબકીય ગુણધર્મ કેવો થયો? પ્રતિચુંબકીય. આ ગુણધર્મ થયો. હવે આગળ લઈએ O2 +1 કરીએ. પાછા O2 માં આવી જઈએ, સેન્ટરમાં O2 માં આવી જઈએ. O2 +1 કરીએ. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે O અને O એટલે 8 ઇલેક્ટ્રોન. 8 દુ ને 16. 16 માંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયેલો છે. કેમ? તો કે O2 +1 છે. O2 +1 છે, એક ઇલેક્ટ્રોન નીકળી ગયો, પણ કેટલા થયા? તો 15. પણ છે તો 14 ની ઉપર ને, એટલે આપણી રીત શું થાય? 10 - 5 ડિવાઈડ 2 એટલે બંધ ક્રમાંક કેટલો થયો? 2.5. એટલે અહીંયા આપણો બંધ ક્રમાંક કેટલો હશે? 2.5. હવે એનો ચુંબકીય ગુણધર્મ લઈએ. ચુંબકીય ગુણધર્મ શું થશે? તો કે O2 ને પાછા આવી જઈએ. O2 આવી રીતે છે, એક ઇલેક્ટ્રોન નીકળી ગયો, પણ એક તો છે કે નહીં, એટલા માટે એનો ચુંબકીય ગુણધર્મ કેવો થયો? અનુચુંબકીય. એટલે આ કેવો થઈ ગયો? અનુચુંબકીય. એના પછી O2 +2 લઈએ. O2 +2 તો હવે પાછા કરીએ. O2 એટલે 8 ને 8 16. 16 માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયેલા છે, કારણ કે આપણે શું કરીએ છીએ? O2 +2 તો કેટલા રહ્યા? 14 રહ્યા. તો આપણો તો નિયમ છે 14 કે 14 ની ઉપર, તો પાછું થયું 14 એટલે 10 - 4 ડિવાઈડ 2 એનો મતલબ બંધ ક્રમાંક આવ્યો 3. તો બંધ ક્રમાંક શું થયો? O2 નો +3. હવે આની ચુંબકીય ગુણધર્મ કેવો થશે? તો O2 માં પાછા આવી જઈએ. 2 ઇલેક્ટ્રોન હતા અને એ બંને ઇલેક્ટ્રોન શું થયા? નીકળી ગયા. એટલે બાકીના બધા કેવા થયા? યુગ્મિત રહ્યા. એટલે ચુંબકીય ગુણધર્મ કેવો થઈ ગયો? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય. આમ મિત્રો કેટલું સહેલું થઈ ગયું છે. આ બધું જ તમે શીખી ગયા. તમારી પાસે ખાલી એક સિમ્પલ ટ્રીક આવી ગઈ. કઈ ટ્રીક આવી ગઈ? તો કે મારી પાસે સેન્ટરમાં O2 છે. હવે O2 ની રીત સમજો, બરાબર સમજો. જેમ O2 માં હું માઇનસ કરતો જાઉં ને, એમ એના બંધ ક્રમાંકમાં 0.5 ઘટાડો થતો જાય. જુઓ, માર્ક કરો. O2 નો કેટલો હતો? 2. -1 કર્યો તો 0.5 ઘટ્યો એટલે કેટલો થયો? 1.5. અને પાછો -1 કર્યો એટલે -2 થયો તો પાછો બંધ ક્રમાંક કેટલો થયો? 1. હવે પાછા તમે O2 માં આવી જાઓ. હવે એ રીતે એમ કરો કે એના બંધ ક્રમાંકમાં વધારો ક્યારે થાય છે? તો એના ભારમાં જેમ વધારો થતો જાય એમ એના બંધ ક્રમાંકમાં પણ 0.5 નો વધારો થતો જાય છે. તો જેમ કે O2 માંથી આમ જુઓ, O2 +1 તરફ ગયા તો બંધ ક્રમાંક કેટલો આવ્યો? 0.5 વધ્યો એટલે 2.5. પાછો બંધ ક્રમાંક વધ્યો, કેમ? તો કે O2 +2 થયો એટલે બંધ ક્રમાંક કેટલો થઈ ગયો? 3. તો આવી રીતે આપણે આખો જે ઓક્સિજનનો બનાવ્યો એવી રીતે નાઇટ્રોજનનો પણ બનાવી શકાય, ફ્લોરિનનો પણ બનાવી શકાય. ચાલો આપણે ફરીથી પાછો નાઇટ્રોજનનો પણ બનાવીએ. નાઇટ્રોજનનો બંધ ક્રમાંક કરીએ એટલે હમણાં ખ્યાલ આવશે તમને. અનુચુંબકીય, પ્રતિચુંબકીય બધું જ ખ્યાલ આવી જશે. હવે આપણે નાઇટ્રોજનનો લઈએ. તો જેવી રીતે ઓક્સિજન લીધો હતો એવી રીતે અહીંયા નાઇટ્રોજન છે. પછી N2 - 1 N2 - 2 એવી રીતે N2 +1 અને N2 +2.
ફરીથી મિત્રો સેમ ટુ સેમ આપણી વસ્તુ જે કરી હતી ઓક્સિજનમાં એ જ વસ્તુ સેમ ટુ સેમ કરવાની છે. ચાલો નાઇટ્રોજનનો બંધ ક્રમાંક ગણીએ. બંધ ક્રમાંક કેટલો છે? તો બંધ ક્રમાંક અહીંયા હું લખું છું. બંધ ક્રમાંક કેટલો આવે કરીએ તો નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા? 14. ફાસ્ટ કરો. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન કેટલા? 14. 14 એટલે શું કરવાનું? 10 - 4. એટલે અહીંયા થશે 10 - 4 ડિવાઇડ 2 એટલે ઓલરેડી છે જ નાઇટ્રોજન લખેલો હતો એટલે શું થવાનો બંધ ક્રમાંક? 3.0. આ નાઇટ્રોજનનો બંધ ક્રમાંક થઈ ગયો. હવે નાઇટ્રોજન -1 આવીએ. નાઇટ્રોજન -1 આવીએ એટલે પાછો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. તો કેટલા થશે? n અને n એટલે 7 ને 7 14 અને -1 છે એટલે એક વધારાનો 14 ને 1 15 થયા. એટલે પાછું આપણે રીતે જઈએ આગળ તો શું થયું? 14 ની ઉપર તો છે જ તો પાછું શું થયું? 10 માઇનસ હવે કોણ આવશે? 5. એનો મતલબ ડિવાઇડ 2 એટલે બંધ ક્રમાંક કેટલો થાય? 2.5. એટલે આનો બંધ ક્રમાંક આવ્યો n2 - 1 નો 2.5. હવે એના પછી n2 - 2 કરીએ. n2 - 2 કરીએ તો ટોટલ ઇલેક્ટ્રોન ફરીથી પાછા ગણો કેટલા? 7 દુ ને 14. બે નાઇટ્રોજન એટલે 7 ને 7 14 થયા અને બે વધારાના છે 14 ને 2 16. 16 થયા અને આપણે 14 ની ઉપર તો છે જ સૂત્ર પ્રમાણે તો 10 - 6 એટલે રહ્યા 4. 4 ડિવાઇડેડ બાય 2 એટલે શું થયું? 2.0. એટલે અહીંયા પર બંધ ક્રમાંક કેટલો આવ્યો? 2.0. આ બંધ ક્રમાંક આવી ગયો. હવે એના પછી n2 આ બાજુ કરીએ. n2 પ્લસ કરીશું તો ઇલેક્ટ્રોન કેટલા થશે? તો 7 ને 7 n2 હોય તો 7 ને 7 14. પણ એક ઇલેક્ટ્રોન ઓછો છે. હવે ધ્યાન રાખો મિત્રો અહીંયા 14 ની નીચે ગયા. 14 નીચે ગયા એટલે કેટલા આવ્યા? 13 આવે ત્યારે પેલો ફિક્સ થઈ જાય. કોણ ફિક્સ થઈ જાય? 4 ફિક્સ થઈ જાય. એટલે 4 ફિક્સ થઈ ગયો તો અહીંયા કેટલા રાખવાના? અહીંયા આપણે કેટલા છે? 4 ફિક્સ થઈ ગયા. હવે આ બાજુના પોર્શન ની અંદર કેટલા મૂકીશું? 13 છે 4 નીકળી ગયા એનો મતલબ અહીંયા કેટલા આવ્યા? 9 - 4 એટલે રહ્યા 5. 5 ડિવાઇડેડ બાય 2 એટલે એનો મતલબ કે બંધ ક્રમાંક કેટલો આવ્યો? 2.5. અને n2 નો બંધ ક્રમાંક 2.5. ફરીથી આ બંધ ક્રમાંક ફરીથી લઉં છું. n2 કરો તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 7 દુ ને 14. n2 પ્લસ કરો તો એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 13. હવે આપણો નિયમ શું છે? 10 ક્યારે ફિક્સ થાય છે? 14 કે 14 ની ઉપર હોય તો. પાછળનો 4 ક્યારે ફિક્સ થાય છે? 14 ની નીચે હોય તો. એટલે ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? 13 આવ્યા કે નહીં? 13 આવ્યા એટલા માટે આપણો હવે કયો ફિક્સ રહેશે? 4 ફિક્સ રહેશે. આ બાજુના પોર્શન ની અંદર 13 માંથી 4 બાદ કરી નાખો અને જે આવે એને તમે nb ની જગ્યાએ મૂકી દો તો કેટલા આવ્યા? 9 આવ્યા. 9 - 4 ડિવાઇડેડ બાય 2 એટલે આપણો બંધ ક્રમાંક આવ્યો 2.5. પાછું નિંદ્રા આગળ જઈએ. હવે n2 + 2 કરીએ. n2 + 2 એટલે પાછું આપણે તો નાઇટ્રોજનમાં જ આવવાનું. 7 દુ ને 14. 14 માંથી કેટલા નીકળી ગયા? 2 નીકળી ગયા એટલે 12 થયા. આપણા નિયમ પ્રમાણે 14 ની નીચે છે એટલે આપણે શું કરવાનું? 4 ને ફિક્સ કરી નાખો. 12 ટોટલ ઇલેક્ટ્રોન છે. 4 ને ફિક્સ કર્યા તો 12 માંથી 4 તમે કાઢી નાખો તો કેટલા વધ્યા? 8. તો અહીંયા કોણ આવશે? 8 આવશે. 8 - 4 ડિવાઇડ 2 એનો મતલબ અહીંયા આવશે જવાબ આપણો 2. એટલે અહીંયા શું થયું? 2.0. બંધ ક્રમાંક થઈ ગયો 2. આ આખું તમે તમારી રીતે મેં તમને બતાવ્યું કે આમાં રીત ફરીથી પાછો ટ્રીક લઈ લો કે નાઇટ્રોજનમાં કેવું છે? નાઇટ્રોજનનો બંધ ક્રમાંક સેન્ટરમાં રાખો, વચ્ચે સેન્ટરમાં. પછી માઇનસમાં જાઓ, માઇનસમાં ગયા, પ્લસમાં ગયા, પાછા માઇનસમાં ગયા, પાછા પ્લસમાં ગયા. જે તમે આગળ આમ જતા જાઓ તો તમારો મૂળ બંધ ક્રમાંક જે 3 છે ને એ ઘટતો જ જાય છે. ઘટતો જ જાય છે. જુઓ તમારી સામે છે કે નાઇટ્રોજનનો બંધ ક્રમાંક કેટલો હતો? 3. આ બાજુ પણ તમે -1 ગયા તો 0.5 ઘટ્યો, આ બાજુ +1 થયા તો પણ 0.5 ઘટ્યો, પાછો 2.5 થી આગળ ગયા તો પણ 0.5 ઘટ્યો, પાછો આ બાજુ 2.5 થી આગળ ગયા તો પણ 0.5 ઘટ્યો. એનો મતલબ નાઇટ્રોજનની અંદર મેઇન આર્મ પોર્શન છે, તીર જેવું છે. વચ્ચેના ભાગની અંદર આમ તમે લાકડી રાખો, સોટી રાખો તો સીધું આમ થાય અને 0.5 તમારે ઘટાડતો જવાનો છે. હવે આ ઉપરથી
બે વસ્તુ મેં તમને કહી, બે તમને ટ્રીક મેં આપી દીધી, નાઇટ્રોજન અને ઓક્સિજન. હવે આ બંધ ક્રમાંક ઉપરથી કયા કયા પ્રકારના પ્રશ્નો એની અંદર પૂછી શકે? તો બંધ ક્રમાંક બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય, બંધ ક્રમાંક બંધની સંખ્યાના સમપ્રમાણમાં હોય, એની સ્થિરતા બંધ ક્રમાંક વધે એમ વધે, બંધ ઉર્જા વધે, બંધ કોણ વધે, અને કે બંધ ક્રમાંક સાથે કોણ સામ્યતા ધરાવે છે, એ બધી વસ્તુ હું તમને કહું છું. બંધ કાળે એનો મતલબ કે કાલે આપણે શું કરવું છે, આના પછીના લેક્ચરની અંદર શું કરવું છે, આ બધા પ્રશ્નો લેવાના છે. એટલે હું તમને રીત બતાવું કે બંધ ક્રમાંક એ સમપ્રમાણ બંધ ઉર્જા, એ સમપ્રમાણ સંકરણની એસ લાક્ષણિકતા, એ સમપ્રમાણ વિદ્યુત ઋણતાનો તફાવત, વિદ્યુત ઋણતાનો તફાવત. વિદ્યુત ઋણતાનો તફાવત એટલે બે પરમાણુ હોય, જેમ કે H અને Cl છે, આમાં વિદ્યુત ઋણતાનો તફાવત છે. H અને H વચ્ચે વિદ્યુત તફાવત નથી, આ વિદ્યુત ઋણતાનો તફાવત થયો. એના પછી બંધ કોણ, આ સમપ્રમાણ બંધ કોણ સાથે પણ સમપ્રમાણતા ધરાવે છે. એના પછી સ્થિરતા વચ્ચે પણ આ તફાવત ધરાવે છે. એના પછી બંધ કોણ એટલે હમણાં આપણે ખબર છે, બંધ કોણ એટલે બીજું કોઈ નહીં પણ શું, બંધની સંખ્યા. આ બધી જ વસ્તુ આની અંદર આવી ગઈ. બંધ ઉર્જા, એસ લેવલ, સ્થિરતા, બંધની સંખ્યા, બંધ ક્રમાંક. એટલે કે શું કહેવા માંગે છે, જો બંધ ક્રમાંક વધારે હોય, જેમ કે કાર્બન અને કાર્બન વચ્ચે એક બંધ છે, કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ છે, કાર્બન અને કાર્બન વચ્ચે ત્રિબંધ છે, તો અહીં કાર્બનનું સંકરણ કેવું હશે, sp3, અહીંયા કેવું હશે, sp2, અહીંયા કેવું છે, sp. અહીંયા s ની ટકાવારી કેટલી થાય, તો કે અહીં 25% સંકરણની અંદર s કક્ષક ભાગ ભજવે છે. અહીંયા ટકાવારી કેટલી થાય છે, 33.33% ભાગ ભજવે છે. અહીંયા કેટલી થાય, 50%, અને આ 50%. તો હવે આને તોડવા માટે જે ઉર્જા આપવી પડે એના કરતા આની ઉર્જા કેવી આપવી પડે, વધારે આપવી પડે. એના કરતા આની ઉર્જા ખૂબ જ વધારે આપવી પડે. તો શું બંધ ક્રમાંક, આનો બંધ ક્રમાંક કેટલો, 1, આનો બંધ ક્રમાંક કેટલો, 2, આનો બંધ ક્રમાંક કેટલો, 3. એનો મતલબ એવો થયો કે બંધ ક્રમાંક જેમ વધે એમ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધે. એટલે કે બંધ ક્રમાંક અને બંધ ઉર્જા એકબીજાના સમપ્રમાણમાં છે. જો બંધ ક્રમાંક અને બંધ ઉર્જા, બંધની સંખ્યા, બંધ ઉર્જા એકબીજાના શું થયું, સમપ્રમાણમાં. અને s ની લાક્ષણિકતા પણ એના સમપ્રમાણમાં છે. જેમ કે બંધ, આમાં આપણા s ની લાક્ષણિકતા કેટલી હતી, 25%. જ્યારે આમ ગયા તો s ની લાક્ષણિકતા કેટલી થઈ ગઈ, 50%. જેમ s ની લાક્ષણિકતા વધતી જાય એમ તમારો બંધ ક્રમાંક પણ વધતો જાય. બંધ ક્રમાંક વધે તો બંધની સંખ્યા પણ વધે. જો બંધની સંખ્યા એની સાથે સમપ્રમાણતા ધરાવે છે. આ બધી જ વસ્તુને રિલેટેડ આના પછીના લેક્ચરની અંદર આપણે પ્રશ્નોત્તરી કરીશું. હવે એના માટે વધારાની વસ્તુ એ કે તમે થોડું મિત્રો ફ્લોરિન F2 છે એના માટે પણ તમે આ પ્રકારે મેં તમને ઓક્સિજન અને નાઇટ્રોજનના ચાર્જ જે બતાવ્યા એવી રીતે તમે તમારી રીતે બનાવીને કરી શકો. અને JEE અને નીટમાં રિલેટેડ કયા પ્રકારના પ્રશ્નો પૂછે કાલે જે આપણે પછી લેક્ચરમાં લેવાના છે, એમાં બંધ ક્રમાંક છે, બંધની સંખ્યા છે, s ની લાક્ષણિકતા છે, સ્થિરતા છે, બંધ કોણ છે, વિદ્યુત ઉર્જાનો તફાવત, બંધ ઉર્જા, લેટેસ્ટ, બધા પ્રકારના પ્રશ્નો થોડા બધા એક ચર્ચા કરીશું. હવે આના માટે હોમવર્ક ખાલી તમે એટલું ઘરે કરો કે જે મેં બનાવ્યું એવી તમે તમારી રીતે આમાં ફ્લોરિનનો અણુ લઈ અને ફ્લોરિન -1 -2 +1 +2 આ રીતે આખો ચાર્ટ બનાવી અને એનો બંધ ક્રમાંક પણ યાદ રાખો. અને ત્યાર પછી તમે આવા ચાર્ટ બનાવીને જ્યારે એક્ઝામમાં જશો ત્યારે કોઈ પણ એક્ઝામ JEE હોય કે નીટ હોય કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં હાર્ડ ક્વેશ્ચન તમને હાર્ડ લાગશે નહીં. તો કાલે આપણે આને રિલેટેડ ક્વેશ્ચન થોડા કરીશું. અને જે આપણે ભણ્યા છીએ એનો કોઈ પણ તમને જો ક્વેરી હોય તો એની અંદર મેન્શન કરજો. જે મારી યુટ્યુબની ચેનલની અંદર જે આવી રહ્યું છે અત્યારે રેગ્યુલર લેક્ચર આપણે તમે જુઓ છો, એમાં તમને કઈ ક્વેરી હોય તેમાં તમે મેન્શન કરી શકો છો. હું પ્રયત્ન કરીશ તમને સારી રીતે પાછું એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું એનું હું તમને સારી રીતે સમજાવી શકું. તો આજે આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ. નમસ્કાર.